કોક દાડા ચેડ મરિયમ ઉઠી અને તૈયાર થઈને જલ્દી યહૂદિયાના જાબલુ ઇલાકાના ઉ શહેરમાં જઈ જ્યાં ઈશ્વરનો પૂજારી જકરિયા રહેતો હતો. મરિયમ એના ઘરમાં જઈ અને એની બાયડી અલીશબાને નમસ્કાર કર્યો. જ્યારે અલીશબાએ મરિયમનો નમસ્કાર સાંભળ્યો તો આમ છું કે એનું છોકરું પેટમાં કૂદવા માંડ્યું. અલીશબા પવિત્ર આત્માથી ભરાઈ જઈ અને જોરથી કહેવા માંડી કે તું બાયડિયામાં બરકતવાળી છે અને તારું છોકરું પણ ભાગવાળું છે. ઈશ્વરે મું માથે મોટી કૃપા કરી છે કે મારા પ્રભુની માં મારી ઘીરે આવી છે. જ્યારે મેં તારો નમસ્કાર સાંભળ્યો તાર બાલક ખુશીથી મારા પેટમાં કૂદવા માંડ્યું. તું બરકતવાળી છે કે તે વિશ્વાસ રાખો કે જેને આપો પરમેશ્વરે તું કને મેલ્યો એ પૂરો થશે. મરિયમ ઈશ્વરના વખાણ કરે છે. પછી મરિયમે કીધું કે હું પૂરા મનથી પરમેશ્વરના વખાણ કરું છું અને મારો આત્મા મારા મુક્તિદાતાથી ખુશ છે. હું તો એની નીચ બની છું પણ તોય એણે મું માથે દયા કરી. આજથી કરીને હર જમાનાનો મને બરકતવાળી કહેશે. જેમ કે ઉ શક્તિવાન ઈશ્વરે હું હારું મોટો કામ કર્યા છે અને એનું નામ પવિત્ર છે. એની દયા પીઢીથી પીઢી ઈયા માથે રહેશે જે એની ઇજ્જત કરે છે. એણે પોતાની હેમત વતાડી છે અને જે પાંજા પણને મોટો સમજતા હતા ઈયાને એણે અલગ કરી લાછા છે. ઈશ્વરે બાદશાહોને ઈયાની બાદશાહીથી ઉતારીને કાઢી લાછા અને એણે ગરીબોની ઇજ્જત વધાવી છે. એણે ભૂછાને હદરી ચીજોથી ધરપાડ્યા છે પણ શાહુકારોને ખાલી હાથ વાપસ રવાના કર્યા છે. ઈશ્વરે પોતાની દયાના વચનને પૂરું કર્યું અને પોતાની સેવા કર્યાવાળી ઇસરાયેલી કોમની મદદ કરી છે. ઈશ્વરે એ વચન અમારા બાપ દાદાથી કર્યું હતું કે એવું ઇબ્રાહિમ અને એની નસલ માથે હંમેશા દયા કરતો રહેશે. મરિયમ અલીશબા બેળી 3 મહિના રહી અને એ ચેડ પોતાની ઘરે વાપસ જતી રહી.